નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ગુજરાત યુનિવર્સિટીનો 74મો દીક્ષાંત સમારોહનું આયોજન થયું। ગુજરાત યુનિવર્સિટીનો 74મો દીક્ષાંત સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયેલા આ સમારોહમાં 40,245 વિદ્યાર્થીઓને પદવી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા। રાજ્યપાલે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે જીવનમાં સફળતાનો કોઈ શોર્ટકટ નથી, પરિશ્રમ એકમાત્ર રસ્તો છે। સ્વામી વિવેકાનંદના ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોના નારા વળગી રહો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વસુંધરા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી। વસુંધરા ડેરીની ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ પરિણામ આવ્યું છે। ચેરમેન પદે દુવાડાના રાજેશભાઈ ભીખાભાઈ પટેલે 14માંથી 10 મત મેળવીને વિજય મેળવ્યો છે, જ્યારે ભાજપના સત્તાવાર ઉમેદવાર કિશોર પટેલે માત્ર 4 મત મળ્યા છે। વાઇસ ચેરમેન પદે સીતાબેન જાદવે 9 મત મેળવીને વિજેતા બન્યા છે, જ્યારે ભાજપ પ્રેરિત કલ્પનાબેન ભીંસરાને હારનો સામનો કરવો પડ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વહેલી સવારે ઉત્તર અને પૂર્વ ભારતની ધરાધ્રુજી। ભારતના અનેક હિસ્સામાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે। આસામ, ત્રિપુરા અને મેઘાલયના વિસ્તારોમાં વહેલી સવારે ભૂકંપ આવતા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર સવારે 4:17 5.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો। સદનસીબે આ કુદરતી હોનારતમાં હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનીના અહેવાલ નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડી-માર્ટની આવકમાં 13%નો જંગી ઉછાળો। ભારતની પ્રખ્યાત રિટેલ ચેન ડી-માર્ટની ડિસેમ્બર ક્વાર્ટરની આવકમાં 13%નો વધારો નોંધાયો છે। એવન્યુ સુપરમાર્ટની કુલ આવક વધીને 17,612 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે। મોંઘવારીના દબાણ છતાં ગ્રાહકોની નિયમિત ખરીદી અને સસ્તા ભાવની રણનીતિને કારણે કંપનીએ શાનદાર દેખાવો કર્યા છે। નિષ્ણાતોના મતે અન્ય રિટેલ કંપનીઓની સરખામણીએ ડી-માર્ટનું પ્રદર્શન ઘણું બહેતર રહ્યું છે। કંપનીએ તેની બજારમાં પકડ વધુ મજબૂત બનાવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પણ ટ્રમ્પની ધમકી। ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝને ખુલ્લી ચેતવણી આપી છે કે તેઓ અમેરિકાની વાત નહીં માને તો તેમની હાલત માદુરો કરતાં પણ ખરાબ થશે। ટ્રમ્પે જણાવ્યું છે કે જો શરતો સ્વીકારશે તો અમેરિકી સેના સૈનિક તૈનાત કરવાની જરૂર નહીં પડે। ડેલ્સીએ અગાઉ માદુરોની ધરપકડની ટીકા કરી અને તેમને પરત મોકલવાની માંગ કરી છે। આ ધમકી બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમ સીમાએ પહોંચી ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં નકલી ઘીનો પર્દાફાશ। સુરતના લસકાણામાં પોલીસે દરોડા પાડીને ભેળસેળયુક્ત ઘીનું ગોડાઉન ઝડપી પાડ્યું છે। તબેલામાં ચાલતા આ કૌભાંડમાં પોલીસે અલ્પેશ સાથલિયાની ધરપકડ કરીને 319.54 કિલો જથ્થો જપ્ત કર્યો છે। આરોપી સોયાબીન અને વેજીટેબલ ઓઇલ મિક્સ કરીને નકલી ઘી બનાવીને છૂટકમાં વેચતો હતો। પોલીસે કુલ 2.11 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે। આર્થિક ફાયદા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ રેકેટનો અંત આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધ્યાન રાખજો, જલ્દીથી નિયમો બદલાઈ રહ્યા છે। રેલવે દ્વારા ટિકિટ બુકિંગમાં ગઈકાલથી નવા નિયમો અમલી બનાવાયા છે, જે યુઝર્સનું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક નથી। તેઓ સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધીમાં એડવાન્સ રિઝર્વેશન કરાવી શકે નહીં। આ નિયમ 60 દિવસ અગાઉ ખુલતા બુકિંગના પ્રથમ દિવસે લાગુ પડશે। 12 જાન્યુઆરીથી આ પ્રતિબંધ વધુ કડક બનશે અને સવારે 8થી રાત્રે 12 વાગ્યા સુધી માત્ર આધાર વેરીફાઈ યુઝર્સ ટિકિટ બુક કરાવી શકશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1500 કરોડના જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર સસ્પેન્ડ થયા છે। સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા છે। મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા 2 જાન્યુઆરીના રોજ તેમની ધરપકડ કરવામાં આવી। તપાસમાં 10 કરોડની લાંચ લેવાનો આરોપ છે। હાલમાં તેઓ 7 જાન્યુઆરી સુધી રિમાન્ડ ઉપર છે। 48 કલાકથી વધુ કસ્ટડીમાં રહેતા નિયમ મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે ભારતને ધમકી આપી છે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદવા મામલે ભારતને ફરીથી ટેરિફ વધારવાની ધમકી આપી છે। ટ્રમ્પે જણાવ્યું છે કે PM મોદી સારા માણસ છે અને તેઓ મને ખુશ કરવા માંગતા હતા, પરંતુ રશિયા પાસેથી તેલની ખરીદીથી નાખુશ છું। જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો અમેરિકા ટૂંક સમયમાં ટેરિફમાં વધારો કરી શકે છે। ટ્રમ્પના આ નિવેદનથી બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોમાં તણાવ વધવાની શક્યતા છે।
તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.